દાહોદ જિલ્લાના પીપલોદ ગામની જૂની રેલવે ફાટક રંધીકપુર રોડ ઉપર આવેલો માર્ગ આજે મોતના માર્ગ તરીકે ઓળખાવા લાગ્યો છે. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીપલોદના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ દરરોજ આ જોખમી માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ જવા તેમજ શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે પરત ફરવા માટે પણ જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં દિવસ પર ભારે અવરજવર રહી છે અને કોઈ પણ સમય મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર વચનો આપવામાં આવ્યા છે. લોકોનો આક્ષેપ છે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે. દરરોજ હજારો લોકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધો પોતાના જીવના જોખમે ટ્રેક પાર કરે છે. જો કોઈ નિર્દોષ વ્યક્તિ ટ્રેનની અડફેટે ચડી જાય અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારી, ઉદાસીનતાને કારણે રંધીકપુર રોડ ઉપર આવેલી આ વર્ષો જૂની રેલવે ફાટક લોકો માટે સતત જોખમી બની રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ જાનહાનિ થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને લોકોને સુરક્ષિત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી લોકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. બોલો કાકી, આવા જવાનું તકલીફ, ગાડી હેઠળ થઈ જવાય, ગાડી ફરવા જાય તો અમને મારી નાખે. કયા ગામથી આવો? કાળિયાગોટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા આવ્યું, બારિયા વાળું. તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા. અવારનવાર જવું જ પડે છે? હા, અમારો અમે દિનકોલ સાજીએ છીએ. એવું છે ને? સામાન લેવા, ચા, બોરસ, મરચું એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા, એ જ માંગશે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. ઓકે. હા ભાઈ, અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે. સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને, કોઈ ગયડાઓને તકલીફ થાય, એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલે છે તે ભણાવી દે તો બહુ સારું. એવું છે? નાના છોકરા જાય છે ને? નાના છોકરાઓ જાય. ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે. અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે. ફાટક બારના બધા જ નીકળે, હાઈ સ્કૂલના નીકળે, મતલબ 50-60 જેવા તો ખરા જ. આ રંધીપુર, જૂના રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલાં બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના બાળકો, સ્કૂલના છોકરાઓ. સામે મધ્ય શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે. આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી. ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. પછી સાહેબ ખાબર સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. તમે રજૂઆત કરેલી કોઈ? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી. એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે. ઉપર સુધી વાત. કેટલો ટાઈમ થયો રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલાં, એમ સમજો ને, 4 મહિના પહેલાં એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે, પણ આવો જેટલું જલ્દી બને એટલું સારું. નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે. એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, એફઓબી બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે. કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય આ ગામમાં આવવા માટે, એક જ રસ્તો છે. ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે. એમનું શું છે, જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%, પણ હજુ કામ કંઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ?
મારું નામ બિલાલભાઈ છે. બિલાલભાઈ હા ગામ રહેવાસી હા પીપલોદના જ. પીપલોદ આ રંધીપુર રોડના જ છે, બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોને બી માંગ છે. બોલ. હા જેટલી બને તેમ વહેલે એટલું થાય પીએમ સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચ્ચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ એફઓ બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે. છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે.